ત્યાં શું કરી રહ્યો છું એ ના પૂછો, પણ તમે ત્યાં શું કરી રહ્યા હતા કે પેલા લોકો તમારી આંખ નીચેથી રૂપને છોડાવીને લઈ ગયા અને તમે કશું જ ના કરી શક્યા? અવાજ નીચે રાખવાનો. એ ભૂલવાનું નહીં કે તને મોતના મોઢામાંથી બચાવનાર મારો ભાઈ હતો. નહીં તો યાદ છે ને પેલો મોહન મટકા? હું થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો એટલે મારા મનમાં જે આવ્યું એવું બોલી ગયો. મને ઘરવાળાઓએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. એનો અર્થ એ કે હવે તું મારા અને મારા ભાઈ માટે કોઈ કામનો નથી. ના ના, એવું ના બોલો, એવું ના બોલો. હું તો તમારી પાસે મદદની આશા લઈને આવ્યો છું. સવાલ જ ઊભો નથી થતો. લંગડા ઘોડા ઉપર દાવ લગાડું એવો હું મૂર્ખ હજી નથી બન્યો. તું એ ઘરમાં હતો ત્યાં સુધી મારા માટે સોનાનો હતો, પણ હવે તું મારા માટે કોડીનો પણ નથી. એટલે ચૂપચાપ જતો રહે અહીંયાથી. એક મિનિટ. હું તારી મદદ કરીશ, પણ શું? જો તારી એન્ટ્રી એ ઘરમાં ફરીથી થાય તો હું તારી મદદ કરીશ. એટલે બધાયથી પહેલા તું ગમે તે કરીને ઘરમાં ફરી એન્ટ્રી કર. એ ઘરમાં હવે મારી એન્ટ્રી થવી અશક્ય છે. શક્ય છે. શક્ય છે? કઈ રીતે? સરગમ, મોન્ટી ભાઈ બહુ જ ખતરનાક માણસ છે. તું એમને નથી ઓળખતી, પણ અમે એમને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ. મોન્ટી ભાઈને છંછેડીને તે બહુ જ મોટું જોખમ લીધું છે. મીરા આંટી, તમારી વાત સાચી છે. જે માણસ કાળા ધંધાનું આટલું મોટું એમ્પાયર ચલાવતો હોય એ ખતરનાક તો હોય જ. પણ હવે મોટી બાને બહાર લાવવા માટે બીજો કોઈ રસ્તો નહોતો, અને મોટી બાને બહાર કાઢવા માટે ગમે તેટલું મોટું રિસ્ક લેવું પડે ને, હું લેવા માટે તૈયાર છું. અને તમે ચિંતા ના કરો, આપણે પૂરી તૈયારી કરી લીધી છે. એટલે ગમે તેટલો ખતરનાક કેમ ના હોય, પણ આપણી જાળમાં ચોક્કસ ફસાઈ જશે. ચિરાગભાઈ, તમારું લેપટોપ આપો તો. જુઓ, અમે ઘરમાં 12 સીસીટીવી કેમેરા લગાવી દીધા છે. એટલે હવે જેવા જ મોન્ટી અંકલ ઘરની અંદર આવશે, આપણને તરત ખબર પડી જશે. અને સાથે કેટલા માણસો લઈને આવે છે એની પણ જાણ થઈ જશે. એટલે આપણે એ રીતે તૈયારી કરી લઈશું. પણ સરગમ, રૂપ તો એવું કહેતી હતી કે સાહુકારે આપણા ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. તો પછી અત્યારે જે તું બોલી રહી છે એ સાંભળી જ રહ્યા હશે ને? મમ્મી, ધોનીદે આપણા ઘરમાં જેટલા સીસીટીવી કેમેરા આયા ને છુપાડીને લગાડ્યા હતા ને એ બધા જ કાઢી નાખ્યા છે. પણ સરગમ, ખબર નથી કેમ મારું મન બહુ જ ગભરાય છે. મીરા આંટી, હવે મોટી માને બચાવવા માટે આપણે આટલું જોખમ તો લેવું જ પડશે ને. પણ સરગમ, તું સાચવજે હો. ચાલો હવે બધા ફટાફટ રેડી થઈ જાઓ. મોન્ટી અંકલ ગમે ત્યારે આવતા જ હશે. હવે મોન્ટી મકવાણાની બોડી ક્યાંય શોધવા જવું જ નહીં પડે, કારણ કે હું જ આજે એને અહીંયા ગોળી મારવાનો છું. તમે અહીંયા શું કરી રહ્યા છો? તપાસ. તપાસ? તમારી નાની વો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ગઈ હતી કે ઇન્દુબેન ગાયબ થઈ ગયા છે, એટલે એના માટે જ અહીંયા આવ્યો છું હું તપાસ કરવા. પણ આવી રીતે ઘરની બહાર ચોરની જેમ ઉભા રહીને તમે ઇન્દુબેનને કઈ રીતે શોધવાના હતા? મને મારું કામ કરવા દો. તમે ઈચ્છો છો ને કે ઇન્દુબેન મળી જાય તો હું મારી રીતે શોધીશ. હા, તમે જાઓ અત્યારે તમારા ઘરની અંદર. ઠીક છે, તમે અંદર આવો, આપણે અંદર બેસીને ચર્ચા કરીએ. ના, મારે જવું પડશે. એટલે તમે જાઓ તમારા ઘરમાં. જાઓ.
હજુ સુધી આ મોન્ટી આવ્યો નથી, પણ એને ખબર ના પડવી જોઈએ કે હું અહીંયા છું. લાસ્ટ કેમેરો. થેન્ક યુ સો મચ રૂપ. જો તે આ વિશે જાણ ના કરી હોત ને તો અમને ક્યારે ખબર જ ના પડી હોત કે સાવકાર આ કેમેરા તો અમારી વાતો સાંભળી રહ્યો હતો. મારા કારણે તમારા હાથમાં આટલી બધી ઈજા થઈ ને? અરે આમાં તો 2 દિવસમાં રોજ આવી જશે. એના માટે તું ગિલ્ટ અનુભવ ના કરીશ. પણ જો તને કે બાળકની કંઈ થયું હોત ને તો હું મારી જાતને ક્યારે માફ ના કરી શક્યો હોત. તમે ખરેખર બહુ સારા છો, પણ મને લાગે છે કે મારે હવે બીજે રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. મારા કારણે તમે લોકો કેટલું સહન કરશો? રૂપ, તું આ ઘરની વહુ છે. તું અમારા થવાવાળા બાળકની માં પણ છે. હા, પણ અયાન સાથે હવે મેં તમામ સંબંધ તોડી કાઢ્યા છે, એટલે હવે હું એમની પત્ની નથી રહી. તો હું કયા અધિકારથી આ ઘરમાં રહું? કેવી વાત કરે છે રૂપ તું? તું આ ઘરની સભ્ય છે જ. અયાન સાથે તારા લગ્ન થયા એ પહેલા તારો સંબંધ મારા અને સરગમ સાથે હતો જ. તું એ સંબંધના આધારે આ ઘરમાં રહી શકે છે. મને કઈ સમજાઈ નથી રહ્યું. મને એવું લાગે છે હું સાવ એકલી પડી ગઈ છું. બધું હારી ચૂકી છું. તારા પર શું વીતી રહી છે એ હું સમજુ છું. બધું બરાબર થઈ જશે. તું આમ દુખી ના થઈશ. હા, તું અત્યારે આરામ કર, ઠીક છે? ચાલ. બહાર ઇન્સ્પેક્ટર ગોયલ ઊભો હતો. બની શકે કે મોન્ટી મકવાણા એને મદદ માટે બોલાવ્યો હોય. જો બાપુજીને ખબર પડશે કે આ પ્લાન સરગમનો હતો તો એ વધારે ગુસ્સો કરશે. બાપુજી કમિશનરના મિત્રને મળવા ગયા છે એટલે એમને આવતા મોડું થશે. ચિરાગભાઈ, તમે સીસીટીવી ફૂટેજ ઉપર બરાબર નજર રાખજો. આ તક આપણે ચૂકવાની નથી. મોન્ટી અંકલ ગમે ત્યારે આવતા હશે. આપણે એલર્ટ રહેવું પડશે. હું એ જ જોઈ રહ્યો છું, પણ કોઈ દેખાતું નથી. મીરા આંટી હજી સુધી ના આવ્યા. આપણે બધાએ તો સાથે રહેવાનું છે ને? હા, એ સાંજનો દીવો કરીને આવતી જ હશે. ખબરદાર જો જરા પણ અવાજ કર્યો છો તો દીકરા ગળું અત્યારે કાપી નાખીશ. મોટી જાવ તો છો. અરે ચાલ ચાલ.
માફ કરી દો મને મોટી બા, માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક મા વગરનો દીકરો અને ઘરમાં બધા એને નફરત કરતા હતા. બસ એ કારણે જ હું આડા રસ્તે ચડી ગયો. પણ એ પેલા સાહુકારે ધમકી આપી હતી કે જો હું આવું બધું નહીં કરું ને તો એ આપણા ઘર પર હુમલો કરાવશે. એટલે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો મોટી બા. અને પેલા સાહુકારે મને ખાતરી આપી હતી કે રૂપ સાથે કંઈ નહીં કરે. એટલા માટે જ મેં આવું કર્યું હતું મોટી. સાવ સાચું કહું છું મોટી બા, હું રૂપને બહુ જ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું છું. આ બધું જે કંઈ પણ મેં કર્યું છે ને ના છૂટકે કર્યું છે, ના છૂટકે કર્યું છે મોટી બા. અયાન, કારણ ગમે તે હોય બેટા, તે બહુ ખોટું કર્યું બા, બહુ ખોટું કર્યું તે. હું સ્વીકારું છું મોટી બા કે મારાથી ખોટું થયું છે. પણ હું તમને વચન આપું છું, વચન આપું છું મોટી બા કે હું બદલાઈ જઈશ. પણ પ્લીઝ પ્લીઝ તમે કંઈક કરો ને. મારે મારા પરિવાર સાથે રહેવું છે. મારી રૂપના પેટમાં એક બાળક છે, એ માં બનવાની છે. મારે એના પડખે ઊભું રહેવાનું છે. શું તમે મને એક તક નહીં આપો? જો મને આ તક નહીં મળે ને તો હું ફરીવાર ક્યારેય એક સારો માણસ નહીં બની શકું મોટી બા, નહીં બની શકું. મારા પપ્પાથી ભૂલ થઈ હતી ત્યારે તમે એમને માફ કર્યા હતા ને, આપી હતી ને એમને એક તક મોટી બા, આપી હતી ને. પ્લીઝ મોટી બા કંઈક કરો, કંઈક કરો ને મોટી બા, કંઈક કરો ને. પોખરાજ સાથે વાત કરીશ. કાલે આવવાનો છે મને મળવા, હું એને સમજાવીશ. થેન્ક યુ સો મચ મોટી બા, થેન્ક યુ. હે ભગવાન, આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે તું મારા પરિવારની. હે પ્રભુ, મારા પરિવારને આ બધી મુસીબતોમાંથી ક્યારે બહાર કાઢીશ તું પ્રભુ, ક્યારે બહાર કાઢીશ તું. મોટી અંકલ સંભાળીને, મોટી અંકલ ભાગી જશે. બહુ ચાલાક બનતી હતી તું, બહુ ચાલાક બનતી હતી ને. બહુ શોખ હતો તને મને અહીંયા બોલાવવાનો. લે હું આવી ગયો, બોલ બોલ બોલ. મારી બેનને ક્યાં સંતાડી છે બોલ, નહીં તો તારી આ કાકીના ગળા ઉપર આજે ચપ્પુ ફરી જશે. બોલ. એમને છોડી દો. દૂર રહે, દોડ દોડ. જે ડગલું પર આગળ વધ્યું છે ને તો આજે તારી કાકીની ખેર નથી. અરે તમારી બેનને કઈ નથી થયું, એ બરાબર છે. તમને અહીંયા બોલાવવા માટે થઈને અમારે આવું કરવું પડ્યું. છોડી દો તમે મીરાને, છોડી દો, છોડી દો તમે મીરાને. કોઈ કાલે નહીં. જો મારી કાકીને કંઈ પણ થયું છે ને તો આ વખતે બંદૂકમાં ખોટી ગોળીઓ નથી, બધી જ ગોળીઓ તારા શરીરમાં ઉતારી દઈશ. ચક્કુ ફેંક. મીરા કાકી, વિરાટી, જલ્દી ભાઈ દોરી દી. જલ્દી અને બાંધી દો. હરી બેસ બેસ. જુઓ મોટી, અમને તમારાથી પર્સનલી કોઈ દુશ્મની નથી. ઉલટાનું અમે તો તમારું સારું જ કરી રહ્યા છીએ. ઇન્દુ આંટીની સારવાર કરાવીને અમને આ ઘરમાં રાખ્યા.
તો પણ તમે શું કામ અમારું અને મોટી બાનું ખોટું કરી રહ્યા છો? મોન્ટીભાઈ, અમે તમારા બધા જ ગુના અને બધું જ ખોટું કામ ભૂલવા માટે તૈયાર છીએ, પણ પહેલા તમે એ કહો કે આ બધું કરવા માટે તમને કોણે કહ્યું? મને માફ કરશો, મેં સાવકાર અને ઇન્સ્પેક્ટર ગોયલના કહેવાથી આ બધું કર્યું છે. પણ પ્લીઝ મને મારશો નહીં. તમે કહેતા હો ને તો હું પોલીસ સ્ટેશનમાં બધી જ કબૂલાત કરવા તૈયાર છું. અને ઇન્સ્પેક્ટર ગોયલ વિશે એની વિરુદ્ધ બોલવા પણ તૈયાર છું. મને લાગે છે કે મોન્ટી પર ગોળી ગોહિલે જ ચલાવી હશે. એટલે સાવકારનો ભાઈ જીવન અને ગોહિલ મને બલીનો બકરો બનાવવા માંગતા હતા. હું અહીં આવું એટલે એ મને ગોળી મારી દે અને આરોપ મોટી વાત ઉપર આવી જાય અને મારો જીવ ઉપર જતો રહે. જોયું તમે? જેના માટે તમે કામ કરી રહ્યા છો ને એ લોકો જ તમને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરગમે તો તમારો જીવ બચાવ્યો છે. હું માનું છું કે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ મેં ખોટું કર્યું છે, પણ હવે એ લોકોને હું છોડીશ નહીં. બરાબરનો પાઠ પડીશ એ લોકોને. તમે કોઈ કામ કરો, અત્યારે જ મને પોલીસ સ્ટેશન લઈ જાઓ. હું બધી જ કબૂલાત કરવા તૈયાર છું. ગોહિલ કોઈ દિવસ ચૂકતો નથી અને કોઈને મૂકતો પણ નથી. તો આજે મોન્ટીને કેમ ત્યાં મૂકીને આવી ગયો? આવડો મોટો પોલીસ ઇન્સ્પેક્ટર થઈને તારું નિશાન કઈ રીતે ચૂકી ગયો? નિશાન તો બરાબર જ હતું. આ તો પેલી છે ને સરગમ વચ્ચે નડી ગઈ અને છેલ્લા સમયે એણે વચ્ચે થાળી મૂકી દીધી. પેલો મોન્ટી બચી ગયો અને હું રોકાત તો હું પણ ફસાઈ જાત, એટલે હું ત્યાંથી નીકળી ગયો. આટલી મહેનત, આટલી પ્લાનિંગ કર્યા પછી પણ રિઝલ્ટ શું? ઝીરો? ના, આ ગોહિલે જે કામ હાથમાં લીધું હોય ને એનું રિઝલ્ટ ઝીરો તો ક્યારે હોય જ ના શકે. આનું રિઝલ્ટ તો 100% હશે. એ લોકો ભૂલી ગયા છે કે આ રમતનું મેદાન મારું છે, અને આ રમતના નિયમો પણ મારા છે. અને નિયમો સાથે રમવામાં તો હું એક્સપર્ટ છું.